ચાલો મિત્રો બધાને જય માતાજી જય ગુરુ મહારાજ. તો આજે આપણે જો ખાવસાનો પ્રોગ્રામ કરવાનો છે. તો જો આપણે બધું બીડા કમ્પ્લીટ કરવા જો કોથમરી કાપવા મીડ્યા છીએ અને લીલા કાંદા પણ આવી ગયા જોઈ જાઓ. અને જુઓ મિત્રો હું તમને એક વાત કહું જે આજ મારા પપ્પા છે ને અડધી કલાક કોથમરી સુધારતા હતા. કોથમરી સુધારતા જાય અને અડધું ખાતા જાય. પેટમાં જાતું જાય ને કોથમરી કાપતા જાય. જો અડધી કલાક થા ડબલું પડ્યું હજી એક દાણો નથી એમાં. અને અહીંયા છે કોથમરીનો ઢગલો. તો જો અહીંયા ગોપાલ એનું કામ કરવા માંડ્યા છે. મેં તો મારું કામ કરી નાખ્યું છે ડુંગળી સુધારવાનું. જો બબુ એમ કહે છે આ લોલીપોપ મને ભાંગી દે. જો આમ ખાવાનો હોય. કોણ આમ ખાય છે લોલીપોપ? માનું ને છે ને અહીંયા બબુ એક છે ને ભૂંગળી આટી ગઈ હતી એટલે એ અડધી કલાક એને આહુડા પાડ્યા કા બબુ. એટલે માનું ખાલી બોલી હતી હું આને આટી જાય એટલે બબુ આટી ગઈ કા. આનો મગજ છે બહુ તેજ. જો આંખ્યું કેમ કરે જો 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 ઘરે આવા છે કોના ઘરે. અને પેલા તમે લોલીપોપ તોડો ને તો ઈ તમારા દાંત હલી ગયા. લ્યો હતા ઈ પડી ગયા કામન. હા જને બે દાંત પડી ગયા. ગમા તો અડધો ઉગવામાં. માનું ને ગમાણિયા દાંત આવ્યા બધા. તો તમારે દાંત કેવા આવ્યા તો કોમેન્ટમાં કરીને કહેજો. તો આપણે જોવો અત્યારે કાંદા પણ સુધારીને કમ્પ્લીટ ફાઇનલી તૈયાર થઈ ગયા ને 2 કાંદા વજ્યા. કારણ કે મિત્રો કાંદા સુધારવામાં શું છે તીખા છે થોડાક એટલે શું છે હાથમાં આહુડા પણ આવે છે જોવો. અને આજે બનાવવાના છે ખાવતા. જોઈને તમે પાણી થઈ જાવ ને વયાવો બધા ખાવા. અને અહીંયા જો અને માનું બેન જોવો તમે મારા દાદાએ બબલું લઈ દીધું હતું ઈ મેં ખોલ્યું એમાં જોવો 200 ની નોટ યુનિક જોવો. ઓહ બહુ જાજી 200 ની નોટ નીકળી છે જોવો તમે. જો કેટલી નીકળી જો 400 પછી 400 500 700 700 ને 800 રૂપિયા થયા. તો 800 રૂપિયા માનું બેન ને થઈ ગયા છે. અને 300 રૂપિયામાંથી મારે ઓલું પચીક કરવા વાળું લેવાનું છે. સોમવારે અમારે ઘેરિયાતા જવાનું ને સોમવારે મારે દાદાની હારે. મારા પપ્પાને તો બિલકુલ નહીં લઈ જવાનું કેમ કે ઈ મને લઈ જતા જ નથી. પચીક કરવા વાળું મારા દાદા લઈ દે છે. 300 રૂપિયા આપણે આવી ગયા છે. 300 ની 800 રૂપિયા આપણે આવી ગયા છે ને આપણે પાવભાજી ખાવાનો મેળ પડી ગયો છે. તો જો આમાં આપણે મેંદાનો લોટ નાખી દીધો છે અને ઘઉંનો લોટ નાખી દીધો છે. જમતું મીઠું અને તેલ પણ નાખી દીધું છે. માથે મેં ઘઉંનો લોટ સાળ્યો એટલે તેલ નહીં દેખાય. 2 પાવડા નાખ્યું છે એટલા લોટમાં. તો છે ને આપણે અડધા લોટની જ બનાવવાની છે કારણ કે રોંઢે ખવાઈ ગયું છે એટલે થોડુંક જ આવશે. બસ પડી રહે તો કાંઈ કામમાં આવે નહીં. આ મોળી હોય એટલે સામાય ન ભાવે. નકર તો મેંદાના લોટની પૂરી ખાઈ જવાય પણ અમને કોઈને ભાવે નહીં એટલે માપે બનાવી. તો હવે આપણે તેલ નાખી દેવી કારણ કે ટમેટાની ચટણી બનાવવાની છે. આપણે વઘાણી પણ નાખી દીધી છે. તો હવે આપણે ટમેટાની ગ્રેવી પણ નાખી દેવાની છે. તો મિત્રો હવે આને આપણે પાકવા દેવાનું છે 10 થી 15 મિનિટ. તો હવે આપણે ચટણી પણ જો લાલ કલરમાં આવી ગઈ છે. તો હવે આપણે આને પાકી ગઈ છે એટલે ઉતારી લેવાની છે. તો હવે આપણે મિત્રો પાણી પણ મૂકી દીધું છે સૂપનું જોવો તમે. તો હવે આપણે જોવો તમે સૂપ પણ લઈ લીધું છે. આપણે પાણી લઈ લેવાનું પહેલાં વાટક્યામાં ટાઢું અને એમાં સૂપ આપણે કાચું મટીરિયલ નાખીને પછી આને 2 મિનિટ ખાલી પલાળવા દેવાનું એટલે બધી કણીદાર ઓલું હોય કોઈ ચણાની ગાંગડીને એવું એ બધી ગળી જાય. તો આપણે પાણી પણ જોવો ફાઇનલી ઉકળી ગયું છે. તો હવે આપણે સૂપ નાખી દેવાનું છે અંદર આ રીતે.
તો આપણે ફાઇનલી અત્યારે સૂપ પણ નાખી દીધું છે. તો હવે આને પાકવા દેવાનું છે. તો આપણું સૂપ થઈ જાય ફાઇનલી કમ્પ્લીટ. તો મિત્રો હજી આપણે આ નાખવાનું પણ બાકી છે. તો તમે પાછા કોમેન્ટમાં કહેજો કે આ શું છે ઈ. તો હવે આપણે એમાં નિમક નાખવાનું છે, મીઠું. બહુ ખારું ન થાય એ રીતે. તો મિત્રો ફાઇનલી આપણે તેલ પણ નાખી દીધું છે. તો હવે આપણે તીખી ચટણી બનાવવાની છે. તો હવે આપણું સૂપ જોવો તમે કલરમાં આવી જાય, કારણ કે આપણે લાલ મરચું એમાં ચટણી નાખી દીધી છે. તો આ રીતનું કાંઈક સૂપ થાય છે. રતાશ ઉપર આવી જાય જોવા, ઓલું એકદમ વ્હાઈટ થાય. તો આપણે જો 15 મિનિટ ભડકો કરતા હતા, તો અત્યારે જો થઈ ગયો છે. તો હવે જો આપણે અહીંયા પૂરી વણવાનું ચાલુ કરે છે. અહીંયા પણ હમણાં ભડકો થાય પૂરી વણવાનો. તો આ મેંદાના લોટની પૂરી વણવી ને બહુ મુશ્કેલ વાત છે, કારણ કે આપણે વણવી પછી મૂછી કરવી એટલે એ લબર ઘોડે પાછી ભેગી થઈ જાય, પણ તોય કરવું તો પડશે જ. કારણ કે ખાવાના છે ને, એટલે આ કરવું જ પડશે. આપણે શું છે, જો તાપ કરી નાખ્યો છે ભડકા ભડક, તો હવે આપણે જો તવલું મેક દેવાનું છે. જો આ કારણ કે તાપ અત્યારે એક બાજુ થાય છે, થોડો ઘણું વ્યવસ્થિત થઈ જાય ને પછી આપણે તવલું મેકવાનું છે. કારણ કે એ વણશે ને આપણે તળવાનું છે. બેને હારે જ કામ કરવાનું. હા, વિડીયો બનાવે ને તો ઈ હો નકર નત કરાવતા કાંઈ કોમેન્ટ કરતા ને બધા. તો તેલની બવણી જો આપણે ઊંધી વાળી દીધી છે, અને કાંઈ તળિયાનું હજી ઢકાણું છે. અત્યારના જમાના નહીં, પણ મોંઘવારી પ્રમાણે તેલની બવણી ઊંધી વળાય નહીં, તો થોડીક બચત કરવી પડે. તો જો આવી રીતે લુયા કરી નાખવાના, પછી રોટલી કરીને પાપડી કરી નાખવાની. તો અમારે જો બબુબેન જો કાંક વેસે. શું વેચો છો? હે, બટાટા? બટાટા વેચે છે જોવો તમે. તો જો આપણે અહીંયા તેલ પણ જો આવી ગયું છે, અને હવે જલ્દી જલ્દી જો આ પૂરી નાખે ને તો હું કાઢવા મળું ગાય ઘા. નાખ દે એમાં. ભડકા ભડક તેલ થાય છે, એટલે તેલ આવી જાય, તેલ બધું ભડકો થઈ જાય. થાય છે હા, કે તાપ ભડકા ભડક થાય છે. નાખી જ દે, 2-3 નાખી જ દે આમાં. તેલ આવી ગયું છે, હા, આવી ગયું. તો જો મિત્રો અત્યારે ફૂલીને દડા જેવી પૂરી થઈ ગઈ છે. પેલામાં સરકા પાડવાનો. તો મિત્રો તો આને આ રીતે આપણે ફેરવવી પડે, નકર તો દાજ આવી જાય. બહુ બળવાઈ નહીં દેવાની, એ રીતે આપણે પૂરી બનાવવાની છે ખાવસાની. તો મિત્રો તો આપણે ખાવસાની કમ્પ્લેટ બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. ચટણી જોવો તમે, અને જોવો 3 વાટકે પણ કમ્પ્લેટ આપણે ફાઇનલી કરી નાખ્યા છે. તો જોવો અહીંયા ખાવાની ચારી થઈ ગઈ છે, અને બબુબેન જોવો તમે રોવે છે ફોનમાં વિડીયો હાટું કા. અને અમારે જ્યારે વિડીયો ચાલુ કરવાનો હોય ને તે આવું જ બધું પ્રોબ્લેમ હોય મોટો. અને મને આવે ઊંઘ. તો અહીંયા હું ગાવા મળીશ. કેમ કે મમ્મી છે ને મને મારા ઘડીએ ધક્કા ખવડાવે. ઘડી કેમ કે 1 લીંબુ લેતા, પાછી એમ કે 2 લીંબુ લેતા, ઘડી કે સમસી લેતા, ઘડી એટલે કે ઈ મમ્મી કે પપ્પા કે પપ્પા ને મમ્મી બે. એટલે સમસ્યા હું લાવી, લીંબુ તાર પપ્પાએ લેવા મોકલી, મેં શું કર્યું? તો તું એમ નથી કહેતી વાટકા લઈ આય. અને જો આવું કરે આપણી હારે. તો જો અહીંયા 2 વાગે જો અત્યારે બધા ખાવા બેસી ગયા છે. જો અને જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
ને ખાવસા પાછા બનાવીને ખાજો ખાધા વગરના નહીં રહેતા